નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ લાઈવ નામનું યુટ્યુબ ચેનલ લોન્ચ કરવામાં આવ્યું છે અને ગીર સોમનાથ જિલ્લાના તમામ સાથી મિત્રો, વડીલજનો, પ્રિયજનો, શ્રોતાજનોને મારી વિનંતી છે, મારી અપીલ છે કે તમને આ ચેનલ પસંદ આવશે. તમે આ ચેનલ લાઈક કરશો, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારો તેમજ છેવાડાના વિસ્તારોના સમાચાર આપણે પ્રસિદ્ધ કરશું, પ્રકાશિત કરશું. તો મને પૂરો વિશ્વાસ છે કે આ બધા લોકોનો સાથ સહકાર અને સહયોગ મને મળશે. આગળ આપણે નજર કરીએ, ગીર સોમનાથ જિલ્લાના કોરિડોરના મુદ્દા બાબતે ચર્ચા કરીએ તો પ્રથમ જ્યોતિષલિંગ, વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સોમનાથ દાદાનું સાનિધ્ય જ્યાં આવેલું છે ગીર સોમનાથમાં, સોમનાથ મંદિરમાં સરકાર અને સોમનાથ ટ્રસ્ટના સાથ સહકાર અને સહયોગથી કોરિડોરનો વિકાસ થવાનો છે. એટલે કે કોરિડોરનો પ્રોજેક્ટ પ્લાન છે જે કરોડો રૂપિયાનો ત્યાં વિકાસ આવનારા સમયમાં થવાનો છે અને હજારો બેરોજગાર લોકોને રોજગારી મળશે, આવા સૂત્રો મુજબ સમાચાર મળી રહ્યા છે. પણ આપણે ખાસ અત્યારે કોરિડોરના મુદ્દા બાબતે એ રીતે ચર્ચા કરીએ કે કોરિડોરને રોકવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે. ખાસ કરીને અસરગ્રસ્ત લોકો ભયભીત થયા છે, એ ડરી ગયા છે, અથવા તો એ લોકોને ઉશ્કેરવામાં આવ્યા હોય કે આ કોરિડોરનો જો પ્રોજેક્ટ બનશે તો તમારા માલ મિલકત, તમારી જે કોઈ પણ પ્રોપર્ટી છે એ જપ્ત થઈ જશે. પણ જો ગેરકાયદેસરની તમારી પ્રોપર્ટી હશે તો જપ્ત થઈ જશે, અને કાયદેસરની હશે તો તમને તમારું વળતર દેવામાં આવશે. એમાં તમારા 387 જેટલા મકાનોના કારણે કરોડો રૂપિયાનો કોરિડોરનો પ્રોજેક્ટ તો રોકવામાં નહીં આવે, કારણ કે ગુજરાતમાં દરેક તાલુકા જિલ્લાઓમાં વિકાસો થયા છે, પણ ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પ્રથમ જ્યોતિષલિંગ સોમનાથ દાદાનું સાનિધ્ય આવ્યું છે અને સોમનાથ મંદિર છે, ત્યાં વિકાસ માટે કેમ તમે રૂકાવટ કરી રહ્યા છો? શા માટે તમે કોરિડોરનો પ્રોજેક્ટ રોકી રહ્યા છો? કારણ કે આ વિકાસથી, આ પ્રોજેક્ટ આવવાથી લોકોમાં ખુશીનો આનંદ છવાશે, લોકોને રોજગારી મળશે અને સોમનાથ દાદાનું સાનિધ્ય જે વિકાસથી ઓળખાશે. તો ખાસ કરીને મારી વાત છે એ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવે કે તમારા બધા લોકોને સાથ સહકાર અને સહયોગ આપવાની જરૂર છે, કારણ કે તમારા જે કોઈ પણ મકાનો છે 387 જેટલા લોકોના, તો એને વળતર આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આની સાથે છે. તેમજ હમણાં પણ ત્રીજા સોમવારે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં પધારેલા હતા શ્રાવણ માસમાં દિનુભાઈ સોલંકી, જે પૂર્વ સાંસદ છે. દિનુભાઈ સોલંકી દ્વારા પણ અસરગ્રસ્તોને સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના મકાનો 387 જેટલા ફસાણા છે એનો નિકાલ કરવા માટે અને એના પૂરતું વળતર આપવા માટે દિનુભાઈ સોલંકીએ કીધું છે કે ભાઈ તમને તમારું વળતર આપી દેવામાં આવશે, પણ તમે લોકો કોરિડોરના પ્રોજેક્ટની સામે આવો. જો તમે લોકો કોરિડોરના પ્રોજેક્ટની સામે આવશો, કોરિડોરના પ્રોજેક્ટને રોકશો, તો આવનારા સમયમાં કોડીનારથી દિનુભાઈ સોલંકી પોતાના ભાજપના સમર્થકો સાથે 5000 યુવાઓને બાઇક સાથે રેલી કાઢી અને સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચશે. કોરિડોરના સમર્થનમાં, સોમનાથ મંદિરની શોભા વધારવાના સમર્થનમાં, સોમનાથ મંદિરના શ્રદ્ધાળુઓના સમર્થનમાં આવશે. એટલે ખાસ કરીને મારું કહેવાનું એ હતું કે જે લોકો ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે, પ્રભાસ પાટણના લોકોને, પ્રભાસ પાટણને કોલ આપવાનું કામ કર્યું છે, એ નિંદનીય છે, એ ખોટી રીતે છે અને ગેરકાયદેસર રીતે છે. તમને લોકોને નડતરૂપ થયા છે, પ્રશ્નો તમારા સામે આવ્યા છે, તો એનું તમને જવાબ પણ આપી રહ્યા છે સરકારી તંત્ર. અને જે કોઈ લોકોના 337 જેટલા મકાનોમાં તકલીફ, સમસ્યા સામે આવી છે, તો એનું સમાધાન પણ થશે, એનું વળતર પણ મળશે. પણ આ રીતે તમે પાટણને બંધ કરવાનું એલાન ના કરી શકો, આ રીતે તમારું વિરોધ પ્રદર્શન તમે ના કરી શકો, કારણ કે આ જે કંઈ પણ કરી રહ્યા છો એ ધર્મની વિરુદ્ધ છે, એ શ્રદ્ધાની વિરુદ્ધ છે, એ વિકાસની વિરુદ્ધ છે. ખાસ કરીને વાત કરીએ કે ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં બનેલ હિતરક્ષક સમિતિ દ્વારા કોરિડોરના મુદ્દાને લઈ
ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પણ હજુ સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા હાલ કોરિડોરના મુદ્દા બાબતે આપી નથી. એમને ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બાબતે શાંતિપૂર્વક સમિતિની મિટિંગ બોલાવી અને નિર્ણય લેવામાં આવશે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અને વિશેષ આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો ધ ગીર સોમનાથ લાઈવ ચેનલને લાઈક કરજો, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.